જય હિન્દ વિદ્યાર્થી મિત્રો નફો ખોટનો રેવન્યુ તલાટીમાં પૂછાયેલો એક સવાલ છે એની આપણે વિગતે ચર્ચા કરવી છે। થોડો અટપટો સવાલ છે પણ આપણે હાવ દેશી રીતથી આને સોલ્વ કરવો છે। ₹40 માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે। જો 20% નફો કમાવો હોય તો ₹24 માં કેટલી નારંગી વેચવી જોઈએ? વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો દાખલો સોલ્વ કરવો હોય તો સાવ દેશી ટેકનિકથી આપણે સોલ્વ કરીએ। અહીંયા નારંગી કેટલી મને ખાલી કહો। 45 નારંગી। સાહેબ એ 45 નારંગીને હું એક ટોપલીમાં મૂકી દઉં છું। હવે હું આ ટોપલી ₹40 માં વેચું છું। પણ જો આ ટોપલી હું ₹40 માં વેચું તો મને 20%ની શું જાય એમ છે? ખોટ। પણ સાહેબ મારે ખોટ ખાવી નથી, મારે તો જોવે છે 20%નો નફો। તો સૌથી પહેલા મિત્રો એ ડિસાઈડ કરો કે આ ટોપલી ₹40 બદલે કેટલા રૂપિયામાં વેચવામાં આવે તો 20% નફો થાય। તો સાહેબ ₹40 માં વેચતા હતા ને ત્યારે આપણને 20%ની ખોટ જતી હતી, એટલે ₹40 છે ને આ ટોપલીની 20% ખોટ વાળી 80% રકમ છે। તો સૌથી પહેલા મિત્રો જો 20% નફો લેવો હોય તો 40 ને બદલે આ ટોપલી કેટલા વેચવી પડે એ ઉમેરવી લો તો એ મને મળશે 120 × 40/80 મુજબ સાહેબ 120/2 કરું એટલે મને જવાબ મળશે 60। સાહેબ આ ટોપલી જો હું ₹60 માં વેચું તો મને 20% નફો થાય છે। પણ સાહેબ અહીંયા પ્રશ્ન એવો છે કે આખી ટોપલી નથી વેચવાની, ₹24 માં કેટલી નારંગી વેચવી પડે? તો સાહેબ ₹60 માં હું આખી ટોપલી વેચું ને તો મને 20% નફો થાય એમ છે। એનો મતલબ એવો કે ₹60 માં હું 45 નારંગી વેચવાનો છું, પણ કોઈ ગ્રાહક આવ્યું છે એને ₹24 જ જોવે છે, તો 60 માં જો હું 45 આપતો હોય તો 24 માં કેટલી? તો કે 24 × 45 ના છેદમાં 60, 15 તેરી 45, 15 ચોક 60, 4 છક 24, 6 તેરી કેટલી નારંગી આપવી પડે વિદ્યાર્થી મિત્રો? એને આપણે ₹24 માં 18 નારંગી આપવી પડે। ચલો આવો ને આવો એક દાખલો જે છે એ તમારા સમક્ષ રજૂ કરું છું વિદ્યાર્થી મિત્રો। તમારે શાંતિથી આને ગણી અને આનો હું જવાબ આવે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનો છે। અને આવે અવનવી જુદી જુદી ટેકનિકો શીખવા આજે જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય ભારત।